નમસ્કાર મિત્રો રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારમાં જ્યારે કોઈ દીકરીના લગ્ન થાય ત્યારે આર્થિક રીતે મદદ કરવાના ભાગરૂપે સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ આપવામાં આવે છે। લગ્ન કરેલ દીકરીઓને ડાયરેક્ટ એના બેંકના ખાતામાં રૂપિયા 12,000 જમા કરવામાં આવે છે। મિત્રો આ યોજનાનો લાભ માત્ર ગુજરાતમાં રહેતા લોકોને જ આપવામાં આવે છે। તો મિત્રો આ વિડીયો એમને મોકલજો કે છેલ્લા 2 વર્ષમાં જેમના લગ્ન થયા છે અથવા 2026માં થવાના બાકી છે તો એમને આ વિડીયો મોકલી દેજો। તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં કાગળિયા જોઈશે, કઈ કઈ જાતિના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે, લાભાર્થીની પાત્રતા શું હોવી જોઈએ, યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। મિત્રો આ યોજનાનો હેતુ યોજના દ્વારા દીકરીના જન્મને પ્રોત્સાહન મળે અને સમાજમાં બાળ લગ્ન અટકે એ હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી હતી। હવે આ યોજના દ્વારા કેટલી સહાય આપવામાં આવે છે એ તો તમને ખબર જ છે, 12,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। આ યોજનામાં કઈ કઈ જાતિમાં આવતા લોકો અરજી કરી શકે છે એની વાત કરીએ તો મિત્રો એમાં SC જાતિમાં આવતા લોકો, ST જાતિમાં આવતા લોકો, SC BC OBC જાતિમાં આવતા લોકો, ત્યારબાદ EBC અને જનરલ જાતિમાં આવતા લોકો પણ આ યોજનામાં અરજી કરી શકે છે। ત્યારબાદ જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારા લગ્નની તારીખથી 2 વર્ષની અંદર આ યોજનામાં ફોર્મ ભરવું પડશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે। ત્યારબાદ એક જ પરિવારની 2 દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ પુનઃ લગ્ન કિસ્સામાં એટલે કે દીકરીના બીજી વાર લગ્ન થયા હોય તો તેવા કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યાર પછી જે દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન કાર્યક્રમમાં થયા હોય એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। ત્યારબાદ લગ્ન સમયે દીકરીની ઉંમર 18 વર્ષ અને દીકરીના જે યુવક સાથે લગ્ન થયા છે એમની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ। ત્યારબાદ દીકરીના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી ઓછી હોવી જોઈએ। ત્યારબાદ જોઈએ મિત્રો કે આ યોજનામાં ફોર્મ ભરવું હોય તો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ જોઈએ। મિત્રો આમાં જાતિ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે એટલે હું તમને જાતિ પ્રમાણે ડોક્યુમેન્ટ્સ જણાવીશ। તો મિત્રો જે લોકો SC BC EBC જાતિમાં આવે છે એમને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે એની વાત કરીએ તો મિત્રો એમાં કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, વર કન્યાનું આધાર કાર્ડ, ત્યાર પછી મેરેજ સર્ટિફિકેટ, બેંકની પાસબુક અને બેંકની પાસબુકમાં યુવતીના નામની પાછળ એના પિતાનું નામ હોવું જોઈએ। ત્યારબાદ કન્યાના પિતાનો આવકનો દાખલો અને જો પિતા હયાત ન હોય તો એમના મરણનો દાખલો, ત્યાર પછી કન્યાના પિતાનો અથવા વાલીનો સ્વઘોષણાપત્ર। હવે મિત્રો આ સ્વઘોષણાપત્રનું ફોર્મ ક્યાંથી મળશે અને કેવી રીતના ભરવાનું એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો SC BC અને EBC જાતિના લોકોને આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। ત્યાર પછી SC અને ST જાતિમાં આવતા યુવક યુવતીને ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ જોઈએ તો મિત્રો એમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાનું ચૂંટણી કાર્ડ, કન્યાના પિતાનું આધાર કાર્ડ, ત્યાર પછી કન્યાની જાતિનો દાખલો, ત્યારબાદ યુવકની જાતિનો દાખલો જો હોય તો, ત્યારબાદ રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ અથવા વીજળી બિલ અથવા લાયસન્સ અથવા ભાડા કરાર અથવા ચૂંટણી કાર્ડ કોઈ પણ એક, ત્યારબાદ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો, ત્યાર પછી કન્યાની જન્મ તારીખનો આધાર જેમાં LC અથવા જન્મ તારીખનો દાખલો અથવા અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર, ત્યાર પછી વરની જન્મ તારીખનો આધાર જેમાં LC અથવા જન્મ તારીખનો દાખલો અથવા અભણના કિસ્સામાં સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર, ત્યારબાદ લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ત્યારબાદ બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ જેમાં કન્યાના નામ પાછળ પિતા અથવા વાલીનું નામ હોવું જોઈએ, ત્યાર પછી કન્યાના પિતાનું એકરારનામું, ત્યારબાદ બાંહેધરી પત્રક અને જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો। તો આટલા ડોક્યુમેન્ટ્સ SC અને ST જાતિમાં આવતા લોકોને ફોર્મ ભરતી વખતે જરૂર પડશે। ત્યારબાદ મિત્રો કે આમાં અરજી કેવી રીતના કરવાની હોય છે તો મિત્રો આમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે। સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે। ફોર્મ ભરવાની કોઈ ફી નથી, તમારી જાતે જ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરી આમાં ફોર્મ ભરી શકો છો અને આ મોબાઈલથી કેવી રીતના ફોર્મ ભરી શકાય એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે મિત્રો એ પ્રશ્ન કે આ ઓનલાઈન ફોર્મ ભરાઈ જાય પછી શું કરવાનું તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે ક્યાંય પણ ધક્કા ખાવાની જરૂર નથી, કોઈ જગ્યાએ ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું નથી, તમારા મોબાઈલમાં જ તમારી અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું છે કે તમારી અરજીને સુધારામાં મૂકી છે કે પેન્ડિંગમાં મૂકી છે કે પછી મંજૂર થઈ છે। જો અરજી મંજૂર થઈ જાય તો તમારે રાહ જોવાની છે અને જો અરજી પાછી આવે તો તમારે એમાં સુધારો કરવો પડશે અને એ પણ ઓનલાઈન જ થઈ જશે। અરજી મંજૂર થયા પછી 2 થી 4 મહિનામાં આ 12,000 રૂપિયાની સહાય સીધા બેંકના ખાતામાં જમા થઈ જાય છે। તો મિત્રો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી